ચાલો તો આપણે છે ને રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. રેલવે સ્ટેશનનો છે ને બહુ મસ્તનો અહીંયા વિકાસ થઈ ગયો છે. આ ટ્રેનમાં આપણે જવાનું છે વેરાવળ ગાંધીનગર. આખો વિડીયો હું આમાં જ કવર કરી દઈશ. વેરાવળથી ગાંધીનગર જવાનું, અમદાવાદ જવાનું છે પણ ગાંધીનગર સુધી જશે તો ગાંધીનગર જવાનું, ફરીથી પાછું અહીંયા સુધી પહોંચવાનું. ચાલો આપણો અહીંયા B4 આવી ગયો છે ને, B4માં બેસી જાય, અહીંથી ચડી જાઉં. B4ની આપણી 49 સીટ્સ. ચલો હવે છે ને ટ્રેનમાં કંઈ વિડીયો રેકોર્ડ નહીં કરવાનો. ટ્રેનમાં તો શું જોઉં, તમારે કાંઈ સીટું દેખાડું તો થાય. આપણે સવારે ગાંધીનગર ઉતરીને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરી કે પછી રાતે કંઈક એવો સીન આવશે તો રેકોર્ડ કરીશ. ચલો હવે છે ને આપણે અત્યારે સૂઈ જઈએ અને સવારે આપણે અમદાવાદ પહોંચીને તમને કહી દઈશ કે શા માટે અમદાવાદ જવાનું છે. તો રાતના 12:30 વાગ્યા છે અને ચારે બાજુથી ભાઈ નાખોડા કહવાનો અવાજ આવે. આ બાજુથી ઉપરથી બાજુમાંથી હું એક જ જાગું. બીવરાવી દેલા આજુબાજુવાળા બધા છે હરીફાઈમાં ઉતરી ગયા કે સૌથી વધુ કોણ નાખોડા કહડે. જો હરીફાઈ ચાલુ છે. ચલો સવારના 6 વાગ્યા છે ને આપણે ગાંધીનગર પહોંચી ગયા છે. અહીં કંઈક રિક્ષા ગોતું અને પછી આગળ જાઉં ત્યાં. ગાંધીનગર રેલવે સ્ટેશન છે ને બહુ મસ્ત બન્યું છે, ડિઝાઇનવાળું એકદમ. ચાલો તો અત્યારે છે ને મારા કઝિનનું એક પીજી છે ગાંધીનગરમાં, ત્યાં ફ્રેશ થઈ ગયો છે. અને જો કોઈને ગાંધીનગરની આજુબાજુમાં પીજીની જરૂર હોય, ગર્લ્સ કે બોયઝની, તો જરૂરથી એનો કોન્ટેક કરજો. એના નંબર સ્ક્રીન ઉપર આપી દઈશ, ત્યાં તમે એનો કોન્ટેક કરી શકો. ક્યાં છે? સેક્ટર 5. સેક્ટર 5માં પીજી છે, ગર્લ્સ એન્ડ બોયઝ બે માટે સેપરેટ છે. ચાલો અમે છે ને આપણે જઈએ આગળ ઇવેન્ટમાં. કઈ ઇવેન્ટ છે હું તમને ત્યાં જઈને દેખાડું. ચાલો તો આપણે જે ઇવેન્ટમાં આવવાનું તો અહીંયા ઇવેન્ટમાં પહોંચી ગયા છે. જો અહીંયા ઘણા બધા ક્રિએટર છે, બહુ મોટી લાઈન છે. અને આપણે આપણું આઈ કાર્ડ પણ લઈ લીધું છે. એમાં દિત્યાનું નામ આવ્યું છે કેમ કે મેં દિત્યા, જલ્પા અને નરેશ બધાના નામથી એપ્લાય કર્યું હતું, તો બધાને અપ્રૂવ થઈ ગયું હતું. પણ મારું કાર્ડ નહોતું મળતું, તો આ પણ તમારે ચાલશે. અને ઇવેન્ટ જો આ છે સપ્તરંગ ક્રિએટર, બધા અહીંયા ફોટા પાડે છે. મારો ફોટો નથી પાડવો, ચાલશે, હું એઆઈથી બનાવી લઈશ. અત્યારે નાસ્તાનું કંઈક ચાલુ છે તો આપણે જરાક નાસ્તો કરીએ. આ મારી જિંદગીની પહેલી ઇવેન્ટ છે, તો આપણે જોઈએ કેવો ઇવેન્ટનો અનુભવ થાય, પછી તમને છેલ્લે કહીશું. તો ઇવેન્ટમાં હવે છે ને આપણે નેક્સ્ટ બધા જો સ્ટાર ક્રિએટર ને રાઇઝિંગ ક્રિએટરને આપણે સાથે મળીને જો અત્યારે નાસ્તો કરવાનો છે. નાસ્તામાં ઘણી બધી વસ્તુ છે પણ આપણે અત્યારે હાલ એટલું લીધું છે. થોડીક વાર પછી જમણવારે છે. આજ આખો દી એ જ કરવાનું છે અમારે, નાસ્તો ને ખાવાનું. હા બસ, તમે તો આવતા જ રહેતા છે કે આવી ઇવેન્ટમાં? પહેલી વાર જ આ કોઈ પણ ઇવેન્ટમાં આવ્યો છે એટલે આપણે નવું શીખવા મળશે ને તમને વધુ સારા વિડીયો મળશે જોવા. આપણે અંદર ઇવેન્ટ તરફ જાય ને, અહીં જો મસ્ત મજાની રંગોલી છે, અહીંયા બધા ફોટા પાડે છે પણ આપણે હવે ફોટામાં વારો નહીં આવે. ઇવેન્ટની જગ્યાએ પહોંચી ગયા છે. હવે આપણે ઇવેન્ટમાં શાંતિથી બેસી અને ઇવેન્ટ શું કહેવા માંગે છે. देश के युवा हम है, पूरी ऊर्जा સાથે देश के युवा हम है, ऊर्जावान हम है, श्रद्धेय सदी हम है, भाग्य विधाता हम है, देश की ताकत हम है, भारत माता की जय. So how important is that? I would want to know from you કે ભાઈ રેગ્યુલરલી ચેક કરતા રહો ને એના પરથી શું ખબર પડી શકે છે? એટલે એલ્ગોરિધમ ચેક કરવાથી ઇટ્સ લાઈક હમણાં તમે વાત કરી એમ કે હું. ચલો 3-4 કલાક આપણે લેક્ચર સાંભળ્યા પછી અત્યારે લંચ ટાઈમ છે. લંચ ટાઈમની પહેલાં છે ને અહીંયા કંઈક બધાએ પોતપોતાનું કંઈક લખે છે. જો આપણે અહીંયા એક લખ નાખીએ થોડીક વાર પછી પેન હાથમાં આવે પછી એવું ભાઈ. અત્યારે છે ને જમવામાં અહીંયા ભીડ, રોટલી ને પૂરી બનવા ગરમ બનતા થોડી વાર લાગે છે. એટલું બધું લઈ લીધું છે. બની જાય ને હાથમાં આવે ને પછી આપણે બેસી જાય હવે જમવા. પણ ઓલમોસ્ટ 2 વાગ્યા છે તો ભૂખ પણ લાગી છે ફૂલ, પણ બને છે ગરમ અહીંયા બધું, મજા આવશે થોડીક વાર. ચાલો જો અહીં બધાય ક્રિએટરે છે ને ભાઈ અહીં લખી નાખ્યું છે, બધાનું પોતપોતાની સાઇન કરી નાખીને લખી નાખ્યું. હવે આપણે તો થોડા ઘણા ભણેલ નથી એટલે આપણે અંગૂઠો મારી દેવું. હવે જો આપણે જગ્યા ગોતીને અહીં લખ નાખો. ચલો આપણે દિત્યાનું નામ અહીં લખ નાખો. આ ઉકેલ છે નહીં પણ મેં લખ્યું તો છે. મારું જ કરી નાખું. તમારું જ કરાય ને બીજે કોનું? મારું જલપાનું કરી નાખું. હાલો આ રેડી. એટલું 3 લખ્યું છે, 3 લખ નાખ્યું, 3 આવી ગઈ પણ ઉકલતી નથી. પહેલા તો સ્ટોરી હોવી જોઈએ જોરદાર, તમે જેને હાથ પર લો છો. ધુરંધરની સ્ટોરી જોરદાર છે એટલે પિક્ચર ચાલે. સ્ટોરી બોગસ હોય તો આજ કલાકારો આવા જ મલ્ટી સ્ટારર પિક્ચરો બોગસ ફ્લોપ થઈ જ જાય છે. તો તમે કઈ સ્ટોરી હાથ પર લો છો?
ચાલો થોડુંક લેક્ચર સાંભળ્યું ને ફરીથી પાછો આપણે નાસ્તાનો સમય થઈ ગયો તો નાસ્તો એકવાર કરી લઈએ. આજે તો આખા દિવસ મેં તમને નાસ્તો ને જ દેખાડ્યો. ઇવેન્ટમાં તો પછી આખી ઇવેન્ટ તો તમે બધા બોર થઈ જાઓ. ચાલો નાસ્તાનું થઈ ગયું ને હવે છે ને ફરીથી પાછી આપણે ઇવેન્ટ શરૂ થવાની છે થોડીક વારમાં. તો ફરીથી બધા ગોઠવાય છે અત્યારે તો. ને હવે કંઈક એવોર્ડ સેરેમની ને એવું બધું પણ છે. હવે જોઈએ શું છે એ બધાનો થોડી વાર લાભ લેશું. બાકી તો પછી તમને આ લેક્ચર જ દેખાડે રાખો ને તમે બધા બોર થઈ જાઓ. એટલે પછી આમાં બીજું તો કંઈ ન જોવાનું હોય. તો હિતેન કુમાર આવ્યા છે થોડુંક હવે આપણે સમજાવવા માટે. સ્વાગત સન્માન એ મહેમાનનું હોય. હું તો તમારામાંથી આવ્યો છું. કારણ કે અહીંયા હાજર દરેક ક્રિએટર્સની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો છું. કારણ કે માધ્યમ એક જ છે. ઓમ ગણપતયે નમઃ. લગાવ, પાણી બચાવ, હટાવ, પ્લાસ્ટિક, લગાવ, પેડ. કૃષ્ણ ભગવાન આલા દ્વારકા ને કાઈ લીધો રે મણિયારા વાળો રે હે હોરે મુખ્યમંત્રી સાહેબ આવ્યા એમને મળી એક સકારાત્મક ઉર્જા ચાલો ઇવેન્ટ પૂરી થઈ ગઈ ને હવે સાંજનું પણ જમણવાર છે ને અહીંયા જ છે. બધા બેસી ગયા છે. આપણે પણ એકાદી ડીશ લઈ લઈએ જમી લઉં પછી રેલવે સ્ટેશન પકડીએ. ચાલો તો અહીંયા છે ને આપણી ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે અને હવે છે ને આઈસ્ક્રીમમાં લાંબી લાઈન હતી એટલે આઈસ્ક્રીમ મેં ખાતું નહીં. હવે આપણે સીધા અહીંથી ભાગીએ રેલવે સ્ટેશન. હાલો આવજો. ફરીથી પાછા રેલવે સ્ટેશન પહોંચી ગયા અને હવે થોડીક અહીં ઘોંઘાટ ચાલુ છે ચારે બાજુ. થોડીક વાર પછી તમારી સાથે મારી પહેલી ઇવેન્ટનો અનુભવ શેર કરું જરા ઘોંઘાટથી બહાર જઈને. તો રેલવે સ્ટેશન તો પહોંચી ગયો પણ મારી ટ્રેન છે ને 1 કલાક મોડી છે અને 1 કલાક વહેલો હું પહોંચી ગયો ને ટ્રેન 1 કલાક મોડી છે એટલે 2 કલાક હજુ મારે રેલવે સ્ટેશન બેસવું પડશે. અત્યારે કેટલા 10 વાગ્યા ને મારે 12 વાગ્યા સુધી અહીં બેસવું પડશે. ટ્રેન જે મોડી થવાની હતી ને મોડી નથી થઈ. મારે કલાક જ બેસવું પડ્યું અને એના ટાઈમ ઉપર જ પહોંચી ગઈ છે. ડ્રાઈવર થોડુંક લીવર વધુ દઈ દીધું છે. થોડીક વારમાં જ આવી જશે. આપણું B436 છે. B4 પહોંચી ગયા. 36 અમે ટ્રેન આવે પછી એમાં બેસી જઈએ. ને હવે એક્સપિરિયન્સ છે ને હું સવારે શેર કરી. બહુ થાકી ગયો છે. ટ્રેન આવે એટલે સુઈ જ જવું છે સીધું. સવારે ઘરના સાથે મળીને આપણે એક્સપિરિયન્સ શેર કરશું. ચાલો તો હવે છે ને આપણે સૂઈ જઈએ. આપણી સીટ તો જો કે નીચેની હતી પણ નીચે કોઈ ફેમિલી છે તો એને સાથે રહેવું છે. મોટી ઉંમરના છે એટલે તો આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપર અહીંયા મસ્ત મજાના અત્યારે સૂઈ જઈએ. સવારે 8 વાગે આપણે વેરાવળ પહોંચી જશું. આપણે 8 વાગે જ મળીએ. અત્યારે છે ને સવારના 8 વાગ્યા છે ને આપણે વેરાવળ જંકશન પહોંચી ગયા છે. વેરાવળ પહોંચી ગયા છે. આપણે આવ્યા ત્યારે સ્કૂટી લઈને આવ્યા હતા ને અમે આગળ પેટ્રોલ પંપ છે ત્યાં મૂકી હતી. અહીંથી અમે સ્કૂટી લઈને આપણે ઘરે જતા રહીશું. અને ગયો ત્યારે તો સુવાનો મેળ જ નહોતો પડ્યો. આ વખતે નીંદર આવી મસ્ત નહીં. એક તો આજુબાજુવાળા કોઈ નાખોડા નહોતા ગહણતા અને થાકી ગયો તો અમદાવાદથી સૂઈ ગયો તો અહીંયા જ નીંદર ઉડી. તો ફાઇનલી આપણો ઇંતજાર ખતમ થઈ ગયો છે. નરેશ પહોંચી ગયા છે સહી સલામત ઘરે. મોડું ક્યાં થયું? તમે 8 વાગ્યાનું કહેતા હતા અમને. અરે 8 વાગે તો ટ્રેન આવે. ત્યાંથી રેલવે સ્ટેશન ત્યાં પહોંચતા થોડોક ટાઈમ લાગે ને. હા અમે અહીંયા પહોંચવાનું 8 વાગ્યાનું સમજી લીધું હતું. ચાલો તો હવે છે ને આપણે દિત્યાને ઉઠાડીને પછી થોડોક અનુભવ શેર કરું. ત્યાંથી કંઈક આપ્યું પડશે. મેં ખોલીને નથી જોયું કેમ કે મેં થાકી ગયો હતો એટલે મેં એમને મૂકી દીધું હતું. એ આવડી ખોલીને દેખાડું. ચાલો તો પહેલા છે દિત્યાને ઉઠાડી આગળ જોજો દિત્યાના રિએક્શન. આ કોણ આવ્યું? શરમાઈ ગઈ. કોણ આવ્યું? ક્યારની કહેતી હતી કે પપ્પા ક્યારે આવશે કા? દિત્યાએ છે ને ગયો ને ત્યારે ચોકલેટ મગાવી હતી તો આપણે ચોકલેટ લઈ આવ્યા છે દિત્યા માટે. બીજું તો કંઈ નથી લેવા. આપણી પાસે બધું છે કા રમકડા બધું. તો કિટકેટ વાળા આપણે પૈસા ન થાય પ્રમોશન વિડીયોમાં કરવાના. હા તો એવું બધું છે ને. હવે છે ને જો હવે આપણાથી રહેવાતું નથી તો આ ખોલીને જોઈ લઈએ. મેં ખોલ્યું જ નથી. હા ચૂકવાનું. બાકી મારાથી એટલો ટાઈમ ન રહેવાય. ઘેર પણ પાર્સલ આવ્યો હોય ને તો હું તરત ખોલીને જોઈ લઉં. આવ્યા ભેગું. આ તો થાકી જેટલો ગયો હતો ને ભાઈ. ક્રિએટર ફેસ્ટ, સપ્તરંગ કોમ્યુનિટી ક્રિએટર ફેસ્ટ. હા જો આ એવોર્ડ લાગે. એવોર્ડ આ બધાને આપતા હતા. જનરલ છે એમ. નામ નથી લખેલ પણ આ ઓલું જનરલ છે. બસ ડાયરેક્ટ બધાને આપી દેતા હતા એમ. બાકી જે ઓલા એવોર્ડ હતા ને એ આપણે કોઈ એવોર્ડ નથી મળ્યા ભાઈ. કે કોઈ કિડ ક્રિએટરમાં કે કોઈ બ્લોગરમાં કે એવી કોઈ કેટેગરી હતી નહીં. એન્ટરટેનમેન્ટની હતી એ ફનીની ને એવી હતી. બાકી આપણી કોઈ કેટેગરી હતી નહીં. એવું બધું છે ભાઈ. 2 બુક છે આ સંઘયાત્રા ને પંચ પરિવર્તન.
અત્યારે આપણે અહીં ચકલા બોલે છે મસ્ત ના જો કેવું અંદર જો 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 અહીંયા બીજું ચકલું આવ્યું. આ ત્યાંનું કાર્ડ છે. આમાં જો દિત્યા સોલંકી નામ લખેલ છે. દિત્યાના નામથી હું ગયો તો દિત્યાના નામથી ગયો તો ત્યાં મારું કાર્ડ મળ્યું જ નહીં. તો આ 2 એકાઉન્ટ મેં એવું એપ્લાય કર્યું હતું. તો આ સાચું છે કે આ હાલ છે એમ. અને મેં તમને કીધું હતું કે આ મારી જિંદગીની પહેલી ઇવેન્ટ છે અને ઇવેન્ટનો અનુભવ શેર કરું ને તો આમ ઇવેન્ટ સારી હતી. પણ જે ફ્રેશ હોય ને, જે નવા ક્રિએટર હોય કે જેણે હજુ શરૂઆત કરી હોય કે થોડાક 10-15 હજાર સબસ્ક્રાઈબર હોય, હજુ એક્સપિરિયન્સ ગોતતા હોય તો એના માટે વધુ શીખવા મળે. બાકી અહીંયાનું છે ને બીજા ક્રિએટર સાથે થોડી ઘણી મળવા મળે. અને ખાવાનું બહુ મસ્ત હતું ભાઈ. 4 ટાઈમ ખાવાનું. ખાવા હાટુ જ ગયા હતા કે હા ભાઈ 4 ટાઈમ ખાવાનું બહુ સારું હતું. બીજા ક્રિએટર સાથે આપણે મળવા મળ્યું થોડું ઘણું. બાકી તો બસ આ મજા આવી. થોડીક વાર મજા લઈને આપણે આવતા રહ્યા. ચાલો જો આ બધાએ તો ચોકલેટ ખાવાની શરૂઆત કરી દીધી હશે. અને હું તમને છે ને અમદાવાદ ગયો ને, તને શું લાગે મારે કેટલો ખર્ચો થયો હશે? ટ્રેનની ટિકિટનું બાદ કરીને ખાલી, બાકી એના સિવાય તમારો ખર્ચો કાંઈ નહીં, તમારે ત્યાં જમવાનું તો ફ્રીમાં જ હતું ને. તોય ખર્ચો તો થાય ને. ઘરની બહાર નીકળે ને એટલે ખર્ચો થાય જ. 200 રૂપિયામાં અમદાવાદ ત્યાં પહોંચી ગયો. એટલે આમ ટ્રેનની ટિકિટનું ભાડું જવાના 1200, આવવાના 1200. બાકી એના સિવાય અહીંયા અમદાવાદમાં રખડવાનો ખર્ચો મારો 200 રૂપિયા હતો. ચલો તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. Bye, good night. Subscribe કરવાનું ભૂલતા નહીં.